બેન મુશ્કેલી હોય ને એની સામે નિવારણ પણ હોય. કોઈ પણ વસ્તુમાં આપણે મૂંઝાઈ ન જોઈએ. કુદરત એક વસ્તુ અમને નથી આપી તો એની સામે 10 ગણી શક્તિ આપી હોય. કારણ કે ભગવાને આપણને જિંદગી જીવવા માટે આપી છે તો આપણે જલસા કરવા જોઈએ. પણ એના માટે એવું નથી કે આપણા મા બાપની સંપત્તિ કે કમાણી બધી આપણે વેસ્ટ કરીએ. તમારા વિચારો તમને કેટલા મજબૂત બનાવી શકે. આજે આ માટે તમારી વાત કરાવી છે મંજુલાબેન અને ઘોઘાલાલભાઈ સાથે. અમે છેલ્લા 4 વર્ષ ત્યાં રહીએ છીએ. અગરબત્તી, અત્તર, એ પછી ભાવનગરી ગાંઠિયા, થેલા એ બધી વસ્તુ અમે વેચીને અમારી આજીવિકા ચલાવીએ છીએ. મારા મમ્મી પપ્પાની બધી ખ્વાહિશ પૂરી કરવાની. એ દીકરે કે હું જ્યારે સ્કૂલે ગયો 12 થી 5 લગીમાં મારા મમ્મી પપ્પા જ્યારે રોડ ક્રોસ કરે ત્યારે હે ને કોઈ ભટકાડી ન હોય જાય કે ઈ બીક રહે. અમને કહે કે પપ્પા આ વસ્તુ અહીંયા પડી છે, આમ છે તેમ છે. એમ કરતા કરતા આજે 11 વર્ષ ક્યાં વહી ગયા ને અમને ખબર નથી રહી. કેલી તો બરોબર છે, કુદરતની બક્ષિસ હોય, પણ અમને લોકો છોડતા નથી બેન. ઘણા લોકો એવા હોય છે કે અમારી જોડે છેતરપિંડી કરી દે, કા ડુપ્લિકેટ નોટ આપી દે. સામે સમાજનો સપોર્ટ ને સહકાર સારો મળે છે. કારણ કે લોકો અમને એમ કે બેન કે તમે લોકો તો બિઝનેસ ન કરો ને હમણાં બેસો તો તમને લોકો આપે. મેં અમારે એવું નથી કરવું કે અમે તમારામાંથી શીખીએ છીએ. અમારા જેવા લોકોને ફૂલ નહીં તો ફૂલની પાકડી રીતે મદદ કરો. એટલે અમે એમ નથી કહેતા કે તમે અમને દયાદાનથી આપો. અમારી પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદો જેથી કરીને અમને આનંદ થાય કે લોકો અમારું સમાજમાં માન છે, અમારી પાસેથી વસ્તુ લે છે અને અમને સપોર્ટ કરે છે.